હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન ટોપિકની વાત કરવી છે આજે. ભારતનો ઇતિહાસ જે છે મેઇન વિષય આપણો. અને જો આપ લોકો આવનારી સીસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસટીઆઈ ક્લાસ 1 2 સુપર ક્લાસ 3 કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 વર્ગ 4 સુધીની તૈયારી કરી રહ્યો છો, તો આપણો આ સાંજનો રાતનો 9:30 વાગ્યાનો સેશન અતિ મહત્વનો છે. ડેઈલી તમારે જોડાઈ જવાનું છે અમારી સાથે. અને આ ટોપિક્સ જે છે એને તૈયાર કરવાનું છે. માત્ર 10 થી 15 મિનિટ આપવાના થતા હોય તો તમારે લોકોએ એને ન ચૂકતા ડેઈલી તમારે રેગ્યુલર ક્લાસમાં આવી જવાનું થાય છે. ઓકે, તો રેગ્યુલર આવો, રેગ્યુલર અમારી સાથે જોડાઓ અને તમારી તૈયારીને મજબૂત બનાવો. ભગવાનના દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને સાથે નીચે આપેલી એક્ઝામિનેશન હું પોતે ક્લિયર કરેલી છે, જોઈ શકો છો તમે લોકો. ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની. અમારી સરળ પાઠશાલા એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ, ફ્રી કોન્ટેન્ટ, ફ્રી પીડીએફ બધું મળી રહ્યું છે. તમે લાભ લઈ શકો છો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમારી જેટલી પણ ક્વેરી, જેટલા પણ ડાઉટ છે, બધા અમે ફેનકોલ એપ્લિકેશનમાં લાઈવ વિડીયો કોલ થકી તમારા બધા સોર્ટ આઉટ કરાવડાવે છે, સોલ્વ કરાવડાવે છે. ડેફિનેટલી તમે ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલની અંદર છે, તમારે જોડાઈ જવાનું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઓલરેડી 3 લિંક તમને છે, ફેનકોલ એપ્લિકેશનની, સરળ પાઠશાલા એપ્લિકેશનની અને ટેલિગ્રામ ચેનલની. તો સત્વરે તમારે જોડાઈ જવાનું છે. સાંજે 9:30 વાગે, બરાબર, રોજ સાંજે રાત્રે 9:30 વાગે તમારે જોડાઈ જવાનું છે. ચલો તો આપણે ટોપિકની શરૂઆત કરીએ. ભક્તિ આંદોલન. ભક્તિ આંદોલનની પહેલા આપણે પ્રસ્તાવના ભણીશું. પ્રમુખ સંતોની પણ વાત આપણે કરીશું. એમના મતની વાત કરવાની થાય. ભક્તિ આંદોલનના પ્રમુખ સંત છે એની વાત કરીશું. એમાં મહારાષ્ટ્રના પણ આવશે ભક્તિ આંદોલનની અંદર. તો મહારાષ્ટ્રના પ્રમુખ સંત છે એની વાત કરીશું. પ્રમુખ સંત તેમના મત, પ્રમુખ સંત તેમના સંપ્રદાય. અને પછી છેલ્લે આપણે સૂફી આંદોલન ભણીશું, જેમાં પ્રસ્તાવના અને એમાં 5 પ્રકારના સિલસિલા છે એની વાત અને સૂફી સંત અને તેમની ઉપાધિઓ વિશે ચર્ચા કરીને ટોપિકને આપણે પૂર્ણ કરીશું. ઓકે, તો સૌથી પહેલું આપણું ટોપિક જે છે એની વાત કરીએ તો ભાઈ ભક્તિ આંદોલન. તો ધાર્મિક આંદોલનને 2 ભાગમાં વહેંચી શકાય. એક તો ભક્તિ આંદોલન, બીજું સૂફી આંદોલન. ભક્તિ આંદોલનની શરૂઆત જે છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનો, દક્ષિણ ભારતથી ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી. બરાબર. ભક્તિ આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? સાઉથ ઇન્ડિયા, દેટ ઇઝ દક્ષિણ ભારતથી થઈ હતી. બરાબર. ભક્તિ આંદોલનના પ્રચાર પ્રસારનો શ્રેય 12 અલવાર સંતો અને 63 નયનાર સંતોને ફાળે જાય છે. અલવાર સંત, અલવાર એટલે વૈષ્ણવ જે છે એમને ફોલો કરતા એમને અલવાર. અને 63 નયનાર, શિવ ભગવાન જે છે એમને માનતા હોય એટલે સેવ સંતો કહેવાય. અમને નયનાર સંતો છે એરા. બરાબર. તો આ લોકો જે છે એમને પ્રચાર પ્રસાર કર્યો છે ભક્તિ આંદોલનનો. ઠીક, થોડુંક આપણે આગળ વધીએ. સેવ સંત અપ્પાર કરીને એક મહાનુભાવ છે, સેવ સંત અપ્પાર. પલ્લવ રાજા મહેન્દ્ર વર્મનને સેવ ધર્મ સ્વીકાર કરાવડાવ્યો હતો. ભક્તિ આંદોલનના પ્રથમ પ્રચારક કોણ હતા? યાદ રાખજો, આદિ શંકરાચાર્ય હતા, જેમણે અદ્વૈતવાદ રજૂ કર્યો હતો. ભક્તિ આંદોલનનો જે દક્ષિણ ભારતથી ઉત્તર ભારતમાં ફેલાવાનો શ્રેય જાય છે રામાનંદજીને ફાળે જાય છે. યાદ રાખજો, દક્ષિણથી ઉત્તર ભારત લઈને આવ્યા. બરાબર. દક્ષિણ ઉત્તર કોણ લઈને આવ્યા? તો ભાઈ રામાનંદજી લઈને આવ્યા. ધ્યાનમાં રાખશું આપણે. રાઈટ. રામાનંદની શિક્ષાથી 2 અલગ અલગ વિચારધારા ઉદ્ભવ થઈ છે, નિર્ગુણ ને સગુણ. 2 પ્રકારની જે છે એ અલગ અલગ વિચારધારા ઉત્પન્ન થઈ. એક તો નિર્ગુણ ને સગુણ. જોઈએ આપણે સગુણ નિર્ગુણ શું છે તે જોઈએ. નિર્ગુણ વિચારધારા વાળા સંતો જે છે એ ભગવાનના નિરાકાર રૂપની પૂજા કરે, વ્યક્તિગત સાધના તપશ્ચર્યા પર ભાર આપે. નિર્ગુણ વિચારધારા વાળા પ્રખ્યાત સંતમાં ગુરુ નાનક અને કબીરજી આવે છે. સગુણ વિચારધારા સંતો શું હોય તો રામકૃષ્ણની પૂજા કરવા પર ભાર આપ્યો છે, મૂર્તિ પૂજા, અવતારવાદ, કીર્તન વગેરેમાં પ્રચાર કર્યા. સગુણ વિચારવાળા જે છે એમાં પ્રખ્યાત સંતોમાં વલ્લભાચાર્ય, તુલસીદાસજી, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ ભગવતનો સમાવેશ થાય છે. તો આપણે આ ભક્તિ આંદોલનની અંદર જે સગુણ વિચારધારા છે એની આપણે વાત કરી ગયા. નિર્ગુણ વિચારધારાની પણ આપણે વાત અહીંયા કરી ગયા. હવે પહેલા મહાનુભાવ છે ભક્તિ આંદોલનની અંદર, દેટ ઇઝ રામાનુજાચાર્ય. આમનો જન્મ 1017માં મદ્રાસની નજીક પેરુમ્બર નામના સ્થળે થયો છે. આમને વિશિષ્ટ અદ્વૈતવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે અને આમના સંપ્રદાયને શ્રી સંપ્રદાય છે તે કહેવાય છે. અને આમના આરાધ્ય દેવ ભગવાન રામ હતા. ભક્તિ આંદોલનના પ્રથમ પ્રચારક રામાનુજાચાર્યને માનવામાં આવે છે. અને પ્રખ્યાત વૈષ્ણવ સંત રામાનંદજી તેમના શિષ્ય હતા, રામાનુજાચાર્ય. બરાબર. તો
તો આ તમારે રામાનુજાચાર્યજી છે એમના વિશે આપણે ચર્ચા કરી ગયા. ઓકે, ભક્તિ આંદોલનનો આટલો પોઈન્ટ ઓફ વ્યૂ તમને ક્લિયર હોવું જોઈએ. ભાઈ એમના સંપ્રદાયને અલગ નામ શ્રી સંપ્રદાય છે, આરાધ્યદેવ ભગવાન રામ છે, વિશિષ્ટ અદ્વૈતવાદ છે તેમણે આપ્યું છે. ઓકે, તો રામાનુજાચાર્ય વિશે ડન છે. હવે નેક્સ્ટ આવે છે મહાનુભાવ, દેટ ઇઝ નિંબકાચાર્ય. તો નિંબકાચાર્ય રામાનુજાચાર્યના સમકાલીન દ્વૈત અદ્વૈતવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. આમનો સંપ્રદાય સંકાદી સંપ્રદાય છે. આમના આરાધ્યદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એમના મતે પરમ આનંદની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં આત્મસમર્પણ જ એકમાત્ર માર્ગ છે. બરાબર, કોના મતે? નિંબકાચાર્યના મતે પરમ આનંદની પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણ પર ચરણ કમળમાં આત્મસમર્પણ કરવું એ જ એકમાત્ર માર્ગ જોવા મળે આપણને. ઓકે, નિંબકાચાર્યની આપણે અહીંયા વાત કરી ગયા. ભક્તિ આંદોલનમાં માધવાચાર્ય વિશે વાત કરવી છે તો ભાઈ માધવાચાર્યને દ્વૈતવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. કયું? દ્વૈતવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. માધવાચાર્યના સંપ્રદાયને બ્રહ્મ સંપ્રદાય કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમના મતે માનવ જીવનનો પ્રમુખ ઉદ્દેશ શું છે? હરિદર્શન કરવાનો, જેનાથી પરમાનંદની પ્રાપ્તિ થાય. એમના મતે જ્ઞાનથી ભક્તિ મળે છે અને ભક્તિથી મોક્ષ મળે છે. બરાબર, શું મળે? જ્ઞાનથી ભક્તિ મળે ને ભક્તિથી મોક્ષ મળે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે આગળ તરફ. માધવાચાર્યજીની આપણે વાત કરી ગયા. હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ રામાનંદજીની. રામાનંદનો જન્મ પ્રયાગ ઉત્તર પ્રદેશમાં થયો અને એકેશ્વરવાદ ઉપર ભાર આપ્યો છે. બરાબર, એકેશ્વરવાદ ઉપર ભાર આપ્યો છે. આમના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ હતા અને એમના દ્વારા જાતિ પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો. આમના શિષ્યમાં કબીર, રૈદાસ, સેના, ધન્ના, સદના, પીપા હતા. તે નીચી જાતિના હતા. અને આમની મહિલા શિષ્યમાં પદ્માવતી અને સુરસીનો સમાવેશ થાય છે. બરાબર, એમની મહિલા શિષ્યોની અંદર પદ્માવતી અને સુરસીરનો સમાવેશ થાય છે. ડન, આટલી સુધી ક્લિયર. ઓકે, તેના બાદ વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. આમને એક ઉત્સાહી વિરક્તિ દળ હતું, એનું નિર્માણ કર્યું. ઉત્સાહી વિરક્તિ દળ આજે પણ વૈરાગીના નામથી પ્રખ્યાત છે. આ પહેલા સંત હતા જેમણે પોતાના ઉપદેશ હિન્દી ભાષામાં આપ્યા. શીખોના આદિ ગ્રંથમાં રામાનંદે લખેલા પદોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર, તો આ રામાનંદજી વિશે આપણે વાત કરીએ. ચાલો, તો આપણે અહીં સુધી રાખીશું, કારણ કે પછી આગળ ટોપિક લાંબો પડશે એટલા માટે. બરાબર, તો આ જેટલી પણ મેં વસ્તુ તમને ચાલો ભક્તિ આંદોલનની પ્રસ્તાવના, પછી અલગ અલગ જે ઋષિમુનિઓ છે એમની વાત, આ જેટલું પણ તમને ચલાવ્યું છે બધું એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમારે ખાસ તૈયાર કરી લેવું જોઈએ. મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસ આપણે ડેઈલી સાંજે 9:30 વાગ્યે યુટ્યુબ ઉપર પહોંચી જવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share and like.